જ્યારે આ વિચાર સ્પષ્ટ નથી હોતો ત્યારે પછી આગા પાછા થઈ જવાય છે, એની અંદર સામાન્ય વસ્તુની અંદર આપણે લેવાઈ જવાય છે. એટલા માટે સ્વામી કીધું કે આ લોકની અંદર પણ જેમ આપણે કરીએ છીએ બરાબર છે, શરૂઆતની અંદર જેમ પેલા છોકરાઓની સાયકલ શીખતા હોય, નાના હોય સાયકલ શીખતા હોય તો આ બાજુમાં પેલા નાના રમકડા જેવા બે ટાયર મૂક્યા હોય, ટ્રેનર્સ વ્હીલ્સ, નહીં કે ભાઈ નવું નવું શીખે છે તો ગબડે નહીં, પડી ના જાય. ટ્રેનર વ્હીલ જોઈએ શરૂઆતની અંદર હોય તો આખી જિંદગી મોટો થયો તો એ ભાઈ ટ્રેનર વ્હીલ પર ચલાયા કરે તો કેવું લાગે. આપણે ઘણી વાર એવું થઈ જાય છે શરૂઆતની અંદર બરાબર, સત્પુરુષ આપણને આશીર્વાદ આપે, ચમત્કાર કરે, બે હાથ માથે મૂકે, એ જ કરે, લાડકોડ કરે, પછી આપણને બરાબર એનાથી આગળ આવી ગયા. હવે પછી એ કાઢવાના હોય વ્હીલ, હવે મોટો થાય તો પછી કે ના ના મારે તો આ જોઈએ જ, મારી તો સામું જોવું જ જોઈએ, મને તો બોલાવવો જ જોઈએ, મને આ વ્યવસ્થા મળવી જ જોઈએ, મને કોઈ કહેવું જ ના જોઈએ, મને તો તરત ખોટું લાગી જાય, તો એ બધા વ્હીલ તો કાઢવાના જ. એ તો શરૂઆતની અંદર સત્સંગની અંદર આપણને જોડવા માટેના એક માધ્યમ સમજવાના, પણ મૂળ અંદરમાં શું હોવું જોઈએ કે મારે તો કોઈ પણ આધાર રાખવાનો નથી, એકે આવા વ્હીલ રાખવાના નથી, બધું કાઢી અને ભગવાનને સંત છે એને આગળ ત્યાં આગળ છે તો નક્કી કર્યું હોય તો આ થઈ શકે. તો આવી વાત અહીંયા આગળ સ્વામી આપણને સમજાવે છે. એના માટે મોટું શું સમજવાનું, જે નિષ્કુળાનંદ સ્વામી પણ ભજનમાં ગાયું છે કે થઈ ગરીબ અને ગરજવાન, શિષ્ય થઈ રહે સર્વનું રહે. થઈ ગરીબ અને ગરજવાન, આ ગરજ વસ્તુ છે ને એ કલ્યાણની અંદર ખપ જગાય. આપણને ગરજ લાગવી જોઈએ, મને સત્સંગની ગરજ છે. જો મને મનમાં એમ થઈ જાય ને કે હું પણ છું કંઈક કામનો રહે, હા, ત્યારે કોને વધ્યો કુણ લેતા આશરો સુંદર શ્યામનો રહે. કીધું અંતરમાં એમ થઈ ગયું ને કે આપણે કંઈ કામના છીએ, આપણાથી બધું થાય છે, તો પછી પૂરું થઈ ગયું. મારે ગરજવાન થવાનું છે, સત્સંગની અંદર ગરજવાન. અકબર અને બિરબલની વાતમાં એક દ્રષ્ટાંત સાંભળ્યું હશે કે એક વખત બધા સાગરીતોએ કીધું અકબરને કે તમે કાયમ બિરબલની ખુશામત કરો છો તો અમને પ્રશ્નો પૂછો, અમે પણ જવાબ આપી શકીએ. કાયમ બિરબલને જ પૂછો છો તો એમાં શું મોટી દાળ પાડી, અમે પણ બુદ્ધિશાળી છીએ. તો પછી અકબરે કીધું એમ તો કંઈ વાંધો નહીં, તમે તમને પ્રશ્ન પૂછીએ, પણ જો જવાબ ન આવડે તો તમને બધાને દંડ થશે. અને પછી પ્રશ્ન પૂછ્યો કે કોણ સૌને નમાવી શકે, આવો પ્રશ્ન પૂછ્યો. અને પછી બિરબલ તો સૂઈ ગયો, તમારે કહેવાય તમે લોકો જાણો. અને પછી બધાએ પોતાની રીતે પ્રયત્ન કર્યા, કોઈકે કીધું કે કોઈ મોટો માણસ બતાવ્યો, કોઈકે કીધું કે ધન છે બધાને નમાવે, કે ભાઈ ધન બરાબર છે પણ કોઈ સ્વાભિમાની વ્યક્તિ હોય તો ધનથી પણ ના નમે. તો જુદા જુદા બધા કીધું, કોઈકે વળી કીધું કે જાપના કે તમારથી બધા નમે, કે ખોટી ખોટી વાત ના કરશો, કે કીધું આવું ખાલી મને ત્યાં આગળ બટર લગાવે એવું નહીં ચાલે, તમે સાચો જવાબ શોધી લાવો. બધા ગભરાય કે આવું આપણને ફાવતું નથી, આમના મનમાં જે જવાબ છે આપણે આપી શકતા નથી. બધાએ થયું કે હવે તો બિરબલ પાસે જ જવું પડશે. એ બિરબલ પાસે ગયા કે ભાઈ આ પ્રશ્નનો ઉત્તર અમે નહીં આપીએ તો અમને બધાને ભારે દંડ થશે, માટે તું જ કે શું ઉત્તર આપવાનો છે, કારણ કે તને ખબર છે કે જહાંપનાને કયો ઉત્તર ગમે છે. એટલે કીધું કે એક કામ કરો, પહેલાં છે ને તમે 4 જણ બધા ભેગા થઈ મને પહેલાં આ ખાવાનું લઈ આપો, પછી છે અહીંયા આગળ મારી ચલમ ત્યાં આગળ ભરી દો, પછી 4 જણ પકડી અને મારો ઢોલિયો છે ઊંચકીને મને ત્યાં લઈ જાઓ દરબારગઢમાં, અને ત્યાં આગળ મારા જોડા એક જણ હાથમાં લઈ લો. તો બધા કે હા હા, બધા કરતાં બધા જ એને તેડીને લઈ ગયા. અને આખું રસાલું જ્યારે દરબારમાં પહોંચ્યું ત્યારે કીધું કે આ શું ચાલે છે, ત્યારે બિરબલે કીધું કે આ જવાબ છે, ગરજ તમને નમાવે. ગરજ હોય ને બધાને નમાવે, ગરજ હોય એટલે પછી એને કાંઈ કરવાનું બધી હા હા જેમ કહ્યું હવે તો બાપા મારું માથું કપાઈ જશે, એટલે તમે જેમ કહો એમ કરીશ. આવી ગરજ સત્સંગની અંદર સત્પુરુષની રાખવાની છે, આવી ગરજ. આ ગરજ શબ્દ આપણે સમજીએ, લોકની અંદર જે આપણે કરીએ છીએ, નોકરીની અંદર, ધંધાની અંદર, આ બધામાં જેમ આપણે ગરજ રાખીએ છીએ એવી ગરજ આપણને સત્સંગની અંદર પણ સમજાવવી જોઈએ. લોકની અંદર આપણને કેવું નાની મોટી વસ્તુની અંદર તરત આપણને વિશ્વાસ આવી જાય છે, ભગવાન અને સંતનો પણ એવો જ વિશ્વાસ, એવું જ આપણને ખબરદાર થઈને ગરજ રહે કે ભાઈ એ કહે છે એ સાચું જ છે, એ મારા હિત માટે જ છે. જેમ આપણને ડૉક્ટર કહે કે ભાઈ આ તારું આ તમારા બીપી વધી ગયું છે, તમારે કોલેસ્ટ્રોલ વધી ગયું છે, તમારું સુગર લેવલ હાઈ છે, એ તમે જેમ કે એમ ખાવાનું ઓછું કરી નાખે, આ કરી નાખે, તેમ કરી નાખે, દોડતો થઈ જાય, બધું કરવા માંડે. કેમ કે ડૉક્ટરે કીધું છે. સત્પુરુષ આપણને કે તારામાં કામ છે, ક્રોધ છે, કે હોય હવે મારામાં તો હોય જ નહીં. ત્યાં આપણને પ્રશ્ન થઈ જાય. આ લોકની વસ્તુની અંદર કેવું આપણને તરત મનાઈ જાય છે કે એની અંદર તરત આપણને બધી વસ્તુ જેમ ફિટ બેસી જાય કે જેમ કહે છે એમ ત્યાં આગળ કરી નાખીએ. આ ભગવાન અને સંત આગળ પણ એવી ને એવી જ આપણને શ્રદ્ધા અને વિશ્વાસ એવો ને એવો જ ખપ રહે, અને એની આજ્ઞા પ્રમાણે વર્તવાથી આપણને લાભ છે, મારા હિત માટે છે, આવું મનમાં આલોચ થઈ જાય. આલોચ થઈ એટલે પછી એમાં શંકા ના રહે. શંકા રહે એટલે શું, એની અંદર રહ્યા જ કરે. આપણને કીધું હોય કે ભાઈ તમારે બેંકની અંદર ટેલરને ઓળખતા નથી, બેંકમાં જાય
અને ત્યાં આગળ ચેક લઈ ગયો હોય ને પૈસા લઈ ગયો ને કેશ લઈ ગયો ને આપણે કોઈ દિવસ મળ્યા ના હોય તો એ આપી દે, તો મારા ખાતામાં જ મૂકશે. એટલે જોતો ખરો તારા ખાતામાં નામ કે ના હોય જ, આપણા બેંકની અંદર જઈએ એટલે મારા ખાતામાં મૂકે. ભગવાનને સંત આપવાનું હોય કે તમારે અનંતનું આવશે તો સારું અઘરું પડે, ખરું એ કહે છે, પણ ના આપે તો પેલામાં કેવો વિશ્વાસ આવે છે. આપણે નિશંકપણે જ્યારે ભગવાન અને સંતની જે કંઈ પણ ક્રિયા છે, આજ્ઞા છે, આપણને ન કીધું હોય કે હવે ડૉક્ટર કહે તો તરત ગળ્યું બંધ કરી દે, નિયમે કરીને કીધું ડુંગળી લસણ ન ખાવ, આ ખાવું, એની અંદર મન આગું પાછું થઈ જાય. તો ભગવાનને સંતની જે કંઈ પણ આજ્ઞા છે, એના જે કંઈ પણ વિચારો છે, એ પ્રકારે મારું મન છે એ શંકા વગર એને અનુસરવા માંડે. આને ખપ કહેવાય, શંકા વગર અનુસરવા માંડે. એની અંદર પછી કોઈ દિવસ વિચાર ના રહે કે આમ કરવીશું ને આમ કરશું ને મને આમ ગમે છે ને શું કરશું. તો આવો જે વિચાર છે જે આપણને મહંત સ્વામી મારી સત્સંગ દીક્ષાની અંદર બહુ અદ્ભુત વાત કરી છે. 129 અને 130 આ બે શ્લોક, આ બે શ્લોકની અંદર સેવા, ભક્તિ, કથા, ધ્યાન, તપો, યાત્રાથી સાધનમ, જે કંઈ પણ સાધન કરીએ એને કયા ભાવથી કરતા હોઈએ છીએ ને ન કરવું. માનતો દંભતો નૈવ કાર્યમ નૈવેશ્યા તથા સ્પર્ધયા દ્વેષતો નૈવ, આ બધા કયા ભાવથી ન કરવું. ભગવાનની કથા, સેવા, ભક્તિ, ધ્યાન, તપ, યાત્રા જે કંઈ પણ કરીએ છીએ એની પાછળ માનથી ન કરવું, ઈર્ષાથી ન કરવું, સ્પર્ધાથી ન કરવું, દ્વેષથી ન કરવું. એ તો બરાબર છે. બીજું એક અઘરામાં અઘરું સાધન કયું કીધું? ન લૌકિક ફલેચ્છયા. આ તો ભારે પડી જાય એ વસ્તુ છે. આ લોકના ફળની પણ ઈચ્છા ન રાખવી. એની માટે તો યાત્રા કરી હતી, એના માટે તો ડેરીની માનતા માની હતી, પણ એ પણ ના પાડે છે. આવી ભાવથી આપણે કીધું તો શું કીધું? શ્રદ્ધયા શુદ્ધ ભાવેન કાર્યમ પ્રસન્નતા ધ્યા. કેવળ અને કેવળ ભગવાન અને સંતો રાજીપો થાય એના માટે જ દરેક ક્રિયા થાય. આને ખપ કહેવાય, આને કલ્યાણનો ખપ કહેવાય. આપણી જે કંઈ પણ ક્રિયા થાય છે, ભલે શરૂઆતની અંદર આપણને લાગે કે મારે જરૂર છે, એમની આગળ યાચના કરીએ, પણ મનમાં તો રહે કે મારો માર્ગ આ છે, ભલે મારે જરૂર છે, હું સમજું છું કે મારે અત્યારે મારી મનની ભૂમિકા એવી છે કે મારે ભગવાનને સંત આગળ આ પ્રકારની યાચના થઈ જાય છે, આવી પ્રાર્થના થઈ જાય છે, પણ માર્ગ તો ખબર પડે. મહારાજે કીધું કે ભગવાનનો અચળ નિષ્ઠાવાળો જે ભક્ત હોય તો સૂડી પર એને ચડાવ્યો હોય અને ભગવાન સામે ઊભા હોય, એમ છતાં પણ મનમાં સંકલ્પ ન કરે કે આ ભગવાન મને છોડાવે તો સારું. એક કોઠીલ ગામની અંદર ઝાલાવાડની અંદર એ પંથકની અંદર એક કડવા ભગત રહેતા હતા. પોતે આંખે અંધ હતા અને એને ઘણી બધી તકલીફો હતી. એની અંદર પેટમાં એવી અસહ્ય ચૂક આવે અને ત્યાં આગળ કાળી રાડ પાડી દે. પણ એ શું બોલે? મોટી મોટી મહારાજની મૂર્તિ અખંડ દેખતા મહારાજને કહે કે મહારાજ, હું જાણું છું તમારે કડવાને જેટલું દુઃખ આપવું એ આપો, અને તમે ઊભા ઊભા જોવો છો, હું જાણું છું, પણ આ કડવો તમને એમ નહીં કે મારું દુઃખ તાળો. એમ પાછી મોટી મોટીથી બોલે. ભગવાનને કે મારે આ કહેવું નથી. તો પોતાના અંતરની અંદર આવો એક રોજ કે કાર્યમ પ્રસન્નતા ધ્યા. આ ન લૌકિક ફલેચ્છયા તો બહુ ભારે કલમ અહીંયા આગળ મહંત સ્વામી મહારાજે મૂકેલી છે, પણ એ ખપનું લક્ષણ છે. ખપનું લક્ષણ એટલે કે આપણા અંતરની અંદર એવી ભગવાનને સંત આગળ યાચના રહે. જ્યારે કંઈક પોતે માંગવાનું હોય ભગવાનને સંત આગળ, તે વખતે ભૂલમાં પણ કોઈક એવી બીજી વસ્તુની યાચના ન થઈ જાય, માટે જરૂર એનો આલોચ કરવો પડે. ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતાં કરતાં કાર્યાની બહાર એક ગામની બાજુથી પસાર થતા હતા. મહારાજને તરસ લાગી એટલે સુરા ખાચર જોડે હતા. કીધું કે જાઓ અહીંયા આગળ પેલા ખેતરમાં પેલો એક નાનો છોકરો હતો એ ત્યાં આગળ પેલું વાડ કરતો હતો, એને કીધું કે એની પાસેથી પાણી લઈ આવો. એટલે પછી સુરા ખાચર ગયા અને પાણી લેવાના બદલે એમને થયું કે એને મહારાજનો સંગ થઈ જાય ને. બચારા ભગત હતા એકદમ, સુરા ખાચર તો મહારાજના નિષ્ઠાવાળા. એટલે કીધું કે છોકરા તું જા અને આ ભગવાન છે બેઠા છે ઝાડ નીચે, એમને તું પાણી પાવ. એટલે છોકરો તો રાજી થઈ ગયો કે એમ ભગવાન છે તો પછી કે હું માંગું તે આપશે. કે ભગવાન છે એ રાજી થશે, તને કહેશે આશીર્વાદ આપો, તારે જે માંગવું હોય માંગાશે, પણ તું બીજું કાંઈ ના માંગતો, મોક્ષ માંગજે. પેલું છોકરે પણ મારું ખેતર, આ 20 વીઘાની જમીનનું પેલું ખેતરનો પ્રશ્ન ઊભો થયો છે તે માંગી લઉં. તો કે ના ના, બીજું ના માંગતો, તું ખાલી આ એક જ વસ્તુ માંગજે. એમ કરીને બરાબરનો પાઠ ભણાવીને મોકલ્યો એને બરાબરનું, કે જો આટલું જ માંગજે. ભાઈ છોકરો પાણી લઈને ગયો, મહારાજ ત્યાં આગળ ઝાડ નીચે બેઠા હતા, મહારાજને પાણી પાયું, મહારાજ બહુ રાજી થયા. મહારાજે કીધું કે લે છોકરા, તે મારી તરસ છીપી છે, માંગ, તારે શું જોઈએ છે તને આપું. મનમાં તો ગલી પછી થતી પેલો આ 20 વીઘાનું પતી જાય, પણ એ બરાબર શીખવાડેલું, પાછો હિંમતવાળો હતો કે બસ ભગવાન કે બસ મારું કલ્યાણ કરજો. મહારાજ રાજી થઈ ગયા કે જા તારું કલ્યાણ, તને અક્ષરધામ આપ્યું.
પછી પેલો જતો હતો ને મહારાજે પછી કીધું કે જા તારા 20 વીઘાનું કામે થઈ જશે, માંગ્યા વગર એની મેળે આવ્યું. પણ આપણા મનમાં સંકલ્પ રહેવો જોઈએ નહીં. આપણા મનમાં શું રહે કે ભગવાન છે દાસના દુશ્મન હરી કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. ભગવાન મારી સંભાળ લેવાના છે, વિશ્વાસ મને આવે પછી મારે શું માંગવાનું છે? એક જ વસ્તુ એની પાસે માંગવાની છે, કલ્યાણ જ માંગવાનું છે. આવો વિચાર ક્યારે રહેશે કે જ્યારે જો નિરંતર આલોચ કર્યો હોય ને, કહેતા કે વિચારને પામ્યો હોય તો જ આ વસ્તુ ટાણે આપણને યાદ આવે, નહીં તો ટાણે ભૂલી જવાય. તે ટાણે તો બધું છે. હમણાં આપણે યુવકોને વાત કરતા કે તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશોમાં. આપણે શું હોય, તમારી મૂર્તિ સાથે મારા નાથ રે, આટલું મને આપજો. આ પાછું આમ યાદી તૈયાર હોય, મૂર્તિ પણ આપજો પણ ભેગી ભેગું આ પણ આપજો. તો એવું ન રહે એટલા માટે નિરંતર આલોચ શું કરવાનું કે ભગવાનને સંત સિવાય બીજું કંઈ આપણે જોઈતું. હવે આપણને ભગવાનને સંત પાસેથી જે વસ્તુ માંગવાની હોય એની અંદર પહેલો વિચાર કયો કરવાનો કે આપણા મનની અંદર સ્પષ્ટતા શું રહે કે આપણને ભગવાનને સંત છે એ હંમેશા પરીક્ષા કરીને આપણે તાવે તે વખતે આ બધા વિચારોને પાકું. જે મનસ્વામી મહારાજ આપણને ઘણી વાર વિચારે છે ને કે આપણે પહેલી લાઈનમાં બેઠા હોય અને ત્રીજી લાઈનમાં બેસાડે, પછી ત્રીજી લાઈનવાળાને આગળ પહેલી લાઈનમાં બેસાડે, પછી આપણને પ્રશ્ન થવો જોઈએ નહીં. આ બધું દ્રષ્ટાંત આપણે ઘણી વાર કથામાં સાંભળ્યું હશે. સ્વામી આપણને વારંવાર આ વસ્તુ યાદ કરાવે છે. યાદ એટલે કરાવે છે કે મારે મનમાં એવું હોવું જોઈએ કે હું પહેલી લાઈનમાં બેસવા માટે મંદિરમાં આવ્યો નથી, એટલે કે માન માટે આવ્યો નથી. આ યાદ રહે. ડૉક્ટર સ્વામી ઘણી વાર પ્રસંગ આપે છે. ગઢડાની અંદર યોગી બાપાના વખતની અંદર બધા એ લોકો બધા જોડે ફરતા હતા અને યુવકો હતા અને ડૉક્ટર સ્વામી કે યોગી બાપાએ અમને એક વખત એવું વાત કરી કે આપણે બધા જમવા બેઠા હોય, 2 પંગત પડી હોય, એક પંગતમાં દૂધપાક પીરસાય અને સામેની પંગતની અંદર તમે બેઠા હો ત્યાં આગળ ખાટી છાશ અને રોટલો પીરસાય, તો તમને સંકલ્પ થાય. ત્યારે ડૉક્ટર સ્વામી ઘણી વાર રમૂજમાં કહે છે કે સંકલ્પ ક્યાં થવાનો, આમાં તો મારામારી જ થાય. સંકલ્પની ક્યાં વાત જ કરો છો, મારામારી જ થાય. કે આવું કે ભાન પડે છે, સામ સામે બેઠા છે ને આમે દૂધપાક પીરસે છે, અમને ખાટી છાશ પીરસે છે. ત્યારે યોગી બાપા કહેતા કે આપણને ગુરુ સંકલ્પ થવો જોઈએ નહીં. આ કઈ ભૂમિકામાં આપણને સત્પુરુષ લઈ જવા માંગે છે તો મોટા પુરુષના વિચારોને અંતરમાં સ્પષ્ટ કરવાનો. મોટા પુરુષના વિચારને સ્પષ્ટ એટલે શું કે આપણે જ્યારે આ લોકની કોઈ ક્રિયા કરતા હોઈએ તે વખતે આપણે જેમ સંકલ્પ કરતા નથી. જે કેમ એવું હોય છે ને, અહીંયા જેમ આપણે પેલા ફરવા માટે છોકરાઓ જતા હોય છે. અમે હમણાં કિશોર મંડળ જોડે ટ્રીટ ઓફ એડવેન્ચર્સમાં ગયા હતા. ઉપર બધું ચડીને ઝાડ પરથી આમ તેમ બધું કરાવે પણ એના બધા પ્રિકોશન એટલા બધા પેલું બોલે ને આખા ગામનું બધું કે અહીંયા પેલું બાંધ્યું હોય, પછી અહીંયાથી આમ કરવાનું, આમ નહીં કરો તો તમને ઉતારી પાડવામાં આવશે, પછી અહીંયાથી આમ જવાનું, આમ જશો તમને ઉતારી પાડવામાં આવશે, અહીંયાથી આ તમે બકલ નહીં કરો તો ઉતારી પાડ. કે આટલી ભૂલ થશે તો વારે વાર તો એવું લાગે તો બધા હોંશે જાય કે ના વાંધો નહીં, કે આપણે તો પૈસા આપ્યા. તો એમાં ત્યાં થોડા સમય પહેલાં શાર્લોટ બાજુ ગયા હતા, ત્યાં પેલા છોકરાઓ પેલા સ્કીઇંગ કરવા ગયા હતા. હવે નવા બધા હતા, કોઈને સ્કીઇંગ કરવા ગયા નહોતા, પહેલી વાર એ બધું સ્નો હોય ને આ બાજુ ટેનેસી બાજુ કોઈ માઉન્ટેનમાં ગયા હતા અને બધા નવા જ હતા પેલા બિગિનર સ્ટ્રોકની અંદર. અને પછી ત્યાં આગળ કોઈ શું કર્યું અમે ઉત્સાહથી બધી વાતો કરતા હતા કે અમે ત્યાં આગળ સ્કી કરવા ગયા અને પછી આમ ત્યાં ઊભા હતા ને આપણે બિગિનર સ્ટ્રોકમાં તો શું હોય ત્યાં આગળ બધું આમ બતાવે કે આમ ઊભું રહેવાનું, આમ નીચ આગળ રાખવાનું, થોડું આગળ બેન્ડ થવાનું. તો એ બધા પડે અને ફાવે નહીં. સ્નો બરાબર હતો નહીં, આર્ટિફિશિયલ સ્નો બનાવ્યો હતો. એ ત્યાં ખાબોચિયા પણ હતા, ઘણા લોકો ત્યાં કાદવમાં પડ્યા અને આખો દિવસ ઠંડીમાં ઠૂઠવાયા અને આમ ઉપર નીચે કરવાનું એમ કરીને કેટલી ગબડ્યા અને આમ તેમ કર્યું. પણ બધા આનંદથી વાત કરતા હતા. આમ જોવા જાય શું લાગે કે આ છે ને આખો દિવસ ઠંડીમાં ઠૂઠવાયા, ભૂખ્યા તરસ્યા રહ્યા, કેટલી વાર કાદવમાં પડ્યા અને ગંદા થયા અને પાછા $40 આપ્યા. આપણે લાગે કે આટલું બધું આમ કે અભાગ્યા તે જાણી જોઈને દુઃખ લીધું, વેચાતું છે એના જેવી વાત લાગે. પણ મજા કરતા હતા, આનંદ કરતા હતા. આપણને જે વસ્તુ ગમે છે જેની અંદર છે એમાં ત્યાં લોંગ આઇલેન્ડમાં ગેમ આવી હતી એ પેલા ભારત અને પાકિસ્તાન રમવા માટે આવ્યા હતા. અહીંયા આગળ પેલું ગેમ રમવા માટે અહીંયાથી કદાચ કોઈ સુરવીર ગયા હશે તો ત્યાં આગળ બધા ત્યાં આગળ લાંબા થઈને ગયા તો $1000 ટિકિટ હતી ને છેલ્લે તો $1000 ટિકિટ હતી. છેક ઉપર ત્યાં આગળ બેઠો હોય, કોઈ પાણી ના પાય, કોઈ ખાવાનું ના પૂછે, કોઈ ત્યાં આગળ માન ના આપે, કોઈ હાર ના પહેરાય, તો મારે કેટલો ખર્ચો કરીને અહીંયા તો $1000 સેવા કરી તો કેટલી અપેક્ષા હોય કે પ્રસાદનું બોક્સ મોટું રાખજો. તો આપણા મનની અંદર છે કે કેટલી બધું અપેક્ષા રહે છે. જેવું આ લોકનું આપણને રહે છે એવું આપણને ભગવાનને સાથે સરખામણી કરીએ તો ખબર પડે. સરખામણી કરેલું શું કે મારા મનની અંદર સ્પષ્ટતા રહે કે જેટલું હું આ લોકની અંદર સહન કરું છું, બીજું કાંઈ વધારે ન કરું ને પણ લોકની અંદર જે સામાન્ય મને જે ગમે છે એની માટે જેટલો ઘસાવું છું, સહન કરું છું, જેટલું મને ખપ રહે છે એવો ને એવો પણ જો ખપ રહેશે ને, આમ તો વધારે રાખવાનો છે પણ એવો ને એવો રહેશે ને તો પણ આપણે વાંધો આવશે નહીં. કહેતા કે ભગવાનને સંતો રાજીપો પ્રાપ્ત થશે તો એના દ્વારા
નિરંતર પોતાની જાતનો તપાસ કરતા રહેવું કે આવું તો રહે છે ને. કોઈક પ્રશ્ન થાય, કંઈક મનમાં મૂંઝવણ થાય, તરત એવું વિચાર કરો કે ના ના આવું તો આપણે અહીંયા આગળ સહન કરીએ જ છે, અને બીજું કાંઈ નહીં તો ઘરનો વિચાર કરવો, રોજ કરતા હો. તો આવો બધો વિચાર કરીને આપણે પાક્કું છીએ કે મારે દેહ કરીને આ સત્સંગની અંદર ગમે તે થાય. અને મહારાજને સંતો પણ કેવું હોય છે કે જે પોતે પોતાના જે ભગવાનના ભક્તો હોય, આ ખપ વસ્તુ કેવી છે? ખપ એટલે એનેસ્થેસિયા સમજવાનું. એનેસ્થેસિયા જેમ ડૉક્ટર હોય એને કેવું હોય કે ભાઈ મારે તમારે આનું સર્જરી કરવાની છે, હા, તો સીધો થોડો કાપો મૂકે. સીધો કાપો મૂકે તો કેવી હાલત થાય? આજે ડેન્ટિસ્ટ બેઠા છે, પહેલાં શું કરે? તમે એનેસ્થેસિયા આપો અને લઈને સીધો મંડી પડે ખેંચવા માટે, તો કેવું રાડ પાડી દે. એમાં તો થોડુંક પણ પેઇન હોય તો આપણે પણ કેવું ખપ ના હોય ને તો ભગવાનને સંત આપણી સર્જરી કરી શકે નહીં. હા, કરવા જાય તો સોય મારે તો એવું બૂમો પાડી દે કે ભાઈ આટલો સામાન્ય પરીક્ષા કરી છે, એમાં તો ઊંચો થઈ જાય. પણ જો ખપ રૂપી એનેસ્થેસિયા લીધો હોય પછી ગમે તેવી પરીક્ષા થાય ને તો વાંધો આવતો નથી. જે ભગવાનના ભક્તો ખપવાળા હતા, પરીક્ષા તો બધાની થવાની છે, કારણ કે ભગવાનને સંતને આપણું શુદ્ધિકરણ કરવું હશે તો એની અંદર કાપો મૂક્યા વગર થવાનું નથી. જો ભગવાનને સંત કેવા દયાળુ છે કે ગમે તેટલી ભૂલ હશે